20 જણને જો શોષણ થતું હોય તો નવા વ્યક્તિઓનું પણ શોષણ થાય અને એ શોષણ અમે થવા દઈએ નહીં. જય હિન્દ. બોલો સાહેબ, તમે શું કહેવા માંગશો? હું તો એટલું જ કહેવા માંગુ છું કે આ જે કામદારોનું શોષણ થઈ રહ્યું છે એ શોષણને અટકાવવા માટે અમે આજે અહીંયા આવેલા છીએ. અને જે આ લોકો કાયદો એમના મુજબ લે છે, કાયદો સરકારી, આ લોકો જે કાયદાને હાથમાં લે છે, કાયદો સરકાર કાઢે છે, કાયદો એમના બાપનો નથી, તે સરકારી રૂલ્સનો એવા ફોલો કરતા નથી. અત્યારે સરકારી રૂલ્સ પ્રમાણે પીએફ 8.33 લેખે કાપવાનો હોય છે. એ લોકો એવું કહેવા માંગે છે કે એ 8.33 તો કપાશે જ, પણ 2000 તમારા પીએફમાંથી કપાશે અને પગારમાંથી જ કપાઈને તમારો પીએફ જમા કરવામાં આવશે. કારણ કે એમને પીએફ 10 મહિનાનો પીએફ જમા કરેલો નથી. એ 10 મહિનાનો પીએફ જો જમા ના કર્યો હોય તો એ કાયદેસર કાનૂની ગુનો છે અને તેમને પણ સજાને પાત્ર છે. એટલે જો આ લોકો વહેલી તકે આ લોકોનો પીએફ જમા નહીં કરવામાં આવે તો એમની પાસે લીગલી પ્રોસેસ કરીને એમને પણ કાયદેસરના કાર્યવાહી કરીશું. તો ભાઈ કઈ ગયા, પેલા આવી જાઓ, કઈ ગયા, બોલો બોલો ભાઈ, શું કહેવું છે? શું તમારું કહેવાનું સાહેબ, મીડિયાના માધ્યમથી ને તમે લોકો આ ટીમ અમારા માટે જે રજૂઆત કરવા માટે આવ્યા છો સાહેબ, કહેવાનું માધ્યમ અમારું એક જ હતું સાહેબ કે આ જે કંપનીની અંદર અમારું શોષણ જે થઈ રહ્યું છે, કંપની અમને લેખિતમાં આપ્યું છે, તે કંપની જો અત્યારે પણ મંજૂર કરવા રાજી નથી ને પહેલેથી પણ આ